વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 10 વિષય વિજ્ઞાન. આજે આપણે જોશું પ્રકરણ 9 નો વધુ એક પ્રશ્ન. તો ચાલો શરૂ કરીએ. આજનો પ્રશ્ન છે, આપણે વાહનોમાં પાછળનું દ્રશ્ય જોવા માટે અરીસા તરીકે એટલે કે વાહનોના સાઇડ મિરર તરીકે બહિર્ગોળ અરીસાને કેમ પસંદ કરીએ છીએ? આ પ્રશ્ન માર્ચ 2020માં બોર્ડ એક્ઝામ્સમાં પૂછાયેલો છે, માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. ચાલો હવે જવાબ જોઈએ. બહિર્ગોળ અરીસાની સામે વસ્તુને ગમે તે સ્થાને મૂકવામાં આવે તો પણ બહિર્ગોળ અરીસો હંમેશા વસ્તુનું આભાસી, ચત્તુ અને નાનું પ્રતિબિંબ આપે છે. બહિર્ગોળ અરીસા સમતલ અરીસાની સરખામણીમાં વિશાળ દ્રષ્ટિ ક્ષેત્ર ધરાવે છે, કારણ કે તે બહારની તરફ વક્રાકાર છે. ઉપરના કારણોને લીધે ડ્રાઈવર બહિર્ગોળ અરીસામાં તેની પાછળના મોટા ક્ષેત્રનું દ્રશ્ય જોઈ શકે છે અને પોતાના વાહનને ટ્રાફિકમાંથી સુરક્ષિત રીતે હંકારી શકે છે કે ચલાવી શકે છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.